દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે અને ગઈકાલે રાત્રિ દરમિયાન છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાનો એક વિડીયો બંદૂક સાથેનો વાયરલ થઈ રહ્યો છે અને આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આજે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે સાંસદ સામે પગલાં લેવા માટે આવેદનપત્ર પાઠવ્યું છે। સાથે જ તેમના જે જીતેલા સભ્યોનું અપહરણ થયું છે તે મામલે પણ ફરિયાદ નોંધાવવા માટેની માંગ કરી છે। શું મામલો છે વિગતે વાત કરીએ। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। दर्शक मित्रों, नवजीवन न्यूज़માં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે આમ આદમી પાર્ટી સાથે ખેલ થઈ ગયો। છોટાઉદેપુર તાલુકા પંચાયત અને કદવાલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા જોવા મળી। આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સતત આરોપ કરી રહ્યા છે કે તેમના ઉમેદવારોનું અપહરણ કરી લેવામાં આવ્યું। ત્યારબાદ આમ આદમી પાર્ટીને ત્યાં સભ્ય ઓછી સંખ્યા હોવાના પગલે ભાજપ તરફી સત્તા થઈ ગઈ ને આ ઘટના બાદ ભાજપના સાંસદ જસુ રાઠવા અને તેમના પુત્ર સહિત કેટલાક નેતાઓ સામે સતત આક્ષેપો લગાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ ને ષડયંત્ર કરીને ભાજપે સત્તા મેળવી હોય ત્યાં સુધીના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે આ મામલાને લઈને ગઈકાલે રાત્રિનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા બંદૂક લઈને જોવા મળ્યા છે અને આને લઈને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવીને સાંસદ વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે અપીલ કરી છે। તેમણે કહ્યું કે સામાન્ય રીતે જ્યારે પોલીસ સામાન્ય માણસો પર ફરિયાદ નોંધતી હોય ત્યારે સાંસદ પોતે હથિયાર બતાવી રહ્યા છે તો તેમની સામે કેમ ફરિયાદ નોંધવામાં નથી આવી રહી। આ મામલાને લઈને પહેલા સાંભળો રાધિકા રાઠવાને। આજ રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભેગા થયા છે। એક વિડીયોમાં અમે જોયું છે કે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જે પાર્લિયામેન્ટરી લેવલનો માણસ કહેવાય, જે લોક જનતાનો પ્રતિનિધિ છે, એ જાહેરમાં બંદૂક લઈને વટ બતાવે છે। એટલે શું દેખાવા માંગો છો કે તમે ગુંડા છો, તમે દબંગ છો, કે તમને કોઈની જાનની કદર નથી, કે તમે કાયદા ઉપર છો। અને બીજા એક વિડીયોમાં છે જેમાં સંગ્રામ જસુ રાઠવા પણ બંદૂક લઈને એની તાનાશાહી બતાવે છે, ગોળી પણ ચલાવે છે। એ જાહેર વિડીયો પણ છે અને જાહેરનામાનો ભંગ પણ કરેલું છે। તો પોલીસને હું કહેવા માંગુ છું કે તમે કાયદેસર FIR કરો, કેમ કે તમે ખોટી રીતે ના કરતા કેસોમાં FIR કરો છો તો આ તો જાહેર નિયમનું ઉલ્લંઘન છે। ગન લઈને ખુલ્લેઆમ ફરવાનું અને અહીંયા જમા પણ નથી કરાયું પોલીસ સ્ટેશનમાં, તો આના ઉપર ગંભીર પગલાં થવું જોઈએ, નહીં તો આગળ અમે પછી કાર્યવાહી કરીશું। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, સાથે જ તેમની સાથે વિધાનસભાના પ્રભારી વિનુ રાઠવા પણ સ્થળ પર હતા અને જે તેમના ઉમેદવારો સાથે વર્તન થયું, તેમનું અપહરણ થયું અને ત્યારબાદ તેઓ ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાવવા માટે પહોંચ્યા અને પોલીસ દ્વારા જે આનાકાની કરવામાં આવી રહી છે તેને લઈને પોલીસની કામગીરી સામે તેમણે ગંભીર આરોપો કરતા શું કહ્યું તે પણ સાંભળો। છોટાઉદેપુર જિલ્લાની અંદર કાલે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા હતી તે દરમિયાન કાલે જે ઘટના બની છે એમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો હતા, જે ચૂંટાયેલા સભ્યો હતા, જેઓને ચૂંટણી પ્રક્રિયામાં અંદર પ્રવેશ કર્યો અને પોલીસ જેને સ્ટેપ બાય સ્ટેપ એમનું વેરિફિકેશન કરીને અંદર પ્રવેશ કરી અને અંદર જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી ત્યાં લઈ ગયા અને આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા સભ્યોને અંદર જે જવા ન દેવામાં આવ્યા અને અંદર ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વોને પોલીસ સાવરી રાખ્યા હતા અને મોટી સંખ્યાની અંદર 20 થી 25 લોકોને અંદર બેસાડી રાખ્યા હતા સાઈડમાં, અને જ્યાં ગેટ પ્રવેશ કરવાનો ત્યાંથી પોલીસની હાજરીમાં કમસે કમ 30 થી 40 પોલીસને હાજર હતી અને તે પોલીસની હાજરીમાં દબોચી લઈ ગયા અને ચૂંટણી પ્રક્રિયાની અંદર ન જવા દેવાનું મને એકતરફી એનું ચૂંટણી કરી અને પોતાના ઉમેદવાર એને જાહેર કર્યા હતા। એ દરમિયાન એ જે ઘટના બની છે, અમે ત્યાં મોટી સંખ્યાની અંદર બહિષ્કાર કર્યો ચૂંટણીનો, બધા કાર્યકર્તા ભેગા થયા અને આ જે ઘટના બની એની ઘટનાની અંદર જે
ચુસ્તપણે જે અમલવારી કરવાની હતી ચૂંટણી અધિકારી નહીં કરી અને બેદરકારી રાખી અને અમારા માણસોને જે બાયપાસ કરવામાં આવ્યા છે અને જ્યાં ખાસ કરીને આજ ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ હતા એમના પુત્ર અને પોતે પણ એમાં સામેલ હતા એવું જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને તમે જોઈ રહેશે કે કાલે જે ઘટના બની છે બહુ દુઃખદ ઘટના છે. લોકશાહીની હત્યા થઈ છે એવું દેખાઈ રહ્યું છે. કેમ કે પોલીસ જ્યારે સાવરીને આવું કામ કરાવતી હોય તો આ દેશની શું હાલત થશે. આજે તમે દેખો છો અમે આજે પીએસઆઈને અમે તમામ કાર્યકર્તા ભેગા થઈ આવેદન પત્ર પણ આપ્યું છે કે બંદૂક લઈને આજે પાર્લામેન્ટના જે પ્રતિનિધિ છે દિલ્હીના જે સાંસદ છે એ પોતે એક હથિયાર લઈને ખાંદ પર હથિયારને કારતૂસનો આખો પટ્ટો નાખીને ગાડી પર ખુલ્લે આમ દબંગ જેમ બતાવી પોતાની જાતને બતાવી રહી છે. પ્રજાને સમાજને શું પ્રેરણા કરવા અને માર્ગદર્શન શું આપવા માંગે છે. અહીંયા ઘર્ષણ ઊભું કરવા માંગે છે કે શું કરવા માંગે કે લોકોને મારવા માંગે છે એ રીતનું કૃત્ય બતાવ્યું છે. એક તરફ તો સાંસદ છે પોતે આજે પ્રજાના હિતમાં કામ કરવાનું હોય છે, પ્રજાની સેવા કરવાની હોય છે, એના બદલે આજે આ નાની નાની વસ્તુની અંદર આજે તમે આ દેશના તમને જવાબદારી મળી છે. આ નાની નાની વસ્તુમાં આજે તાલુકા લેવલની ચૂંટણીની અંદર આ કૃત્ય કરવાનું હોય. આજે તમને સાંસદ લેવલે 7 વિધાનસભાની તમારી પાસે જવાબદારી છે. તો આટલી નાની નાની બાળક જેવી તમે આજે નાની હલકટમાં તમે ઉતરીને આજે ટાઈ પડેલી હતી એ ટાઈની અંદર તમે જે પરિણામ આવવાનું હતું જે આવવાનું હતું સ્પષ્ટ આવવાનું હતું 10 મિનિટની વાર હતી. આજે તમે જે કૃત્યો કરીને આજે તમે કાલે પોતાના તરફ એક વિજેતા જાહેર કરીને ખુલ્લે સરઘસ કાઢ્યું છે અને બંદૂકને ફાયરો કર્યા છે અને જાહેરનામાના ખુલ્લે આમ ભંગ કર્યો છે. આજે ચૂંટણીની અંદર જે જાહેરનામું પાડ્યું હતું આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે. એને જવાબદાર કોણ? આજે ગૃહમંત્રી રાજ્યના મોટી વાતો કરતા હોય છે. ભાનમાં રહેશો તો શાનમાં રહેશો એ મોટી વાતો કરતા હોય. અમારે ચુસ્તપણીની સરકારની વાતો કરતા હોય. આવા જ્યારે ગુજરાતની અંદર આવા વિસ્તારોની અંદર આવા ઘટના બનતી હતી તો આને જવાબદાર કોણ? જેથી અમે આમ આદમી પાર્ટીના સમગ્ર વિસ્તારના માણસો ભેગા થઈ આવનાર સમય માટે આની કાર્યવાહી સક્ષમ નહીં થાય તો અમે સમગ્ર લોકો ભેગા થઈ રોડથી સદન સુધી લઈને અમે વિરોધ કરવા માટે અમારી તૈયારી છે. જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓના આક્ષેપ હવે સામે આવવાની શરૂઆત થઈ છે ને આજે ચૂંટણી ગઈકાલે યોજાઈ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે તેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સતત વાંધો ઉઠાવી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે. આના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.